વલસાડ જિલ્લા પોલીસે 2 મહિનાથી નાસ્તા ફરતા બળાત્કારના ગંભીર ગુનાના આરોપીને બિહારના રોહતાસ જિલ્લામાંથી ઝડપી પાડવાની મોટી સફળતા મેળવી છે, જેમાં પોલીસ ટીમની સતર્કતા અને વેશપલટો કરીને આરોપીને પકડવાની આ કામગીરી પ્રશંસનીય રહી છે। ગત 14 ઓક્ટોબર 2025ના રોજ વાપી ટાઉન પોલીસ મથકે એક મહિલાએ આરોપી નૂર મોહમ્મદ બદરુદ્દીન મિયા રહેઠાણ કુસુમ અપાર્ટમેન્ટ વાપી મૂળ રહેઠાણ દિનારા બિહાર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી। ગુનાની ગંભીરતા જોતા સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજા દ્વારા આરોપીને તાત્કાલિક પકડવા માટે એલસીબી અને વાપી પોલીસની સંયુક્ત ટીમની રચના કરવામાં આવી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી બિહારમાં છુપાયેલો છે। વલસાડ પોલીસની એક ટીમ તાત્કાલિક બિહારના રોહતાસ જિલ્લામાં પહોંચી હતી, પરંતુ આરોપીએ તેનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હોવાનું તેનું ચોક્કસ લોકેશન મળતું નહોતું। આરોપી સ્થાનિક હોવાથી પોલીસને ઓળખી ન જાય તે માટે પોલીસ કર્મચારીઓએ સાધુના કપડાં પહેરી વેશપલટો કર્યો અને આરોપીના રહેણાંક તેમજ સંભવિત આશ્રય સ્થાનો પર વોચ ગોઠવી હતી। વલસાડ એલસીબીની ટેકનિકલ ટીમે આરોપીનો બીજો ગુપ્ત મોબાઈલ નંબર શોધી કાઢ્યો હતો। ટેકનિકલ એનાલિસિસના આધારે જાણવા મળ્યું હતું કે આરોપી દિનારા ગામની આજુબાજુ આવેલા કોયસ ગામમાં છુપાયેલો છે। ચોક્કસ બાતમી મળતા જ વલસાડ પોલીસની ટીમે સ્થાનિક પોલીસની મદદ લઈ ઘેરોબંધી કરી આરોપી નૂર મોહમ્મદને ઝડપી પાડ્યો હતો। હાલ આરોપીને વાપી લાવવામાં આવ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સફળતા પોલીસ વિભાગની મહેનત અને ટીમ વર્કનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે।